Hello student, how are you? I am Sanjay Hadial. Today's lecture we are going to learn about unguided transmission media. We continue this point. In previous lecture we also discussed about unguided transmission media. In previous lecture we discussed what is unguided media and how many types of unguided media, and especially discuss on radio wave transmission media. Right now today's video lecture we discuss remaining two types, microwaves and infrared waves. So what is microwaves and what is infrared waves? First we see microwaves. Microwaves, what is microwaves? In previous lecture we see radio waves. So radio waves direct indirectly શું હતું કે ત્યાં આગળ એક બિગર વેવ લેન્થની અંદર આપણે ડેટાને છે ટ્રાન્સમિટ કરી શકતા હતા. એની કમ્પેરિઝનમાં એ માઇક્રોવેવની અંદર થોડું લેસ વેવ્સ લેન્થની અંદર આપણે ડેટાનું કોમ્યુનિકેશન કરી શકીએ છીએ. તો પેલા એક ડેફિનેશન છે ચેક કરીએ. વોટ ઇઝ માઇક્રોવેવ? માઇક્રોવેવ ઇઝ one kinds of waves. It is special types of radio waves with a high frequency range. સેમ જેમ રેડિયો વેવ્સની અંદર આપણે જોયું હતું એવી જ રીતના અહીંયા આગળ પણ જે કે એની વેવ્સ લેન્થ છે એ હાઈ જ છે, પણ કમ્પેરિઝન ટુ રેડિયો વેવ્સ અહીંયા થોડી લેસ રેન્જ તરીકે એને કન્સિડર કરી શકીએ છીએ. ઇટ કેન બી ક્લાસિફાઈડ એઝ એ સબ ક્લાસ ઓફ રેડિયો વેવ્સ. અગેન રેડિયો વેવ્સનું જ એક સબ ક્લાસ તરીકે પણ આપણે એને કન્સિડર કરી શકીએ છીએ, કારણ એક રેડિયો વેવ્સ છે એવી જ રીતના અહીંયા આગળ એક કોમ્યુનિકેશન પર્પઝ માટે આપણે આનો ઉપયોગ કરી શકીએ છીએ. પણ અગેન જે રેડિયો વેવ્સની અંદર જે એની ખરેખર એક ફ્રીક્વન્સી રેન્જ છે, વેવ લેન્થ છે, એની કમ્પેરિઝનમાં માઇક્રોવેવની અંદર થોડું ઓછી વેવ્સની લેન્થની અંદર ડેટાને કોમ્યુનિકેટ કરી શકાય છે. સો જો એક ડેફિનેશન ત્યાં આગળ આપણી સામે ખાસ એક આપવામાં આવેલી છે કે ડેફિનેશન શું કહે છે કે માઇક્રોવેવ ઇઝ એ લાઇન ઓફ સાઇટ wireless communication technology that uses high frequency beam of radio waves to provide high speed wireless connection that can send and receive voice, video and any other data information. Again ત્યાં આગળ માઇક્રોવેવની અંદર ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી જે કોમ્યુનિકેશન કરવામાં આવે છે એ એક પોઈન્ટને ખાસ ધ્યાનમાં રાખવું કે પોઈન્ટ ટુ પોઈન્ટ કોમ્યુનિકેશન કરવામાં આવે છે. લાઇન ઓફ સાઇટ વાયરલેસ કોમ્યુનિકેશન એક વર્ડ આપવામાં આવેલો છે કે લાઇન ઓફ સાઇટ વાયરલેસ કોમ્યુનિકેશન. આ પણ એક કન્સેપ્ટ કેવો છે? વાયરલેસ કોમ્યુનિકેશન કન્સેપ્ટ છે, પણ ત્યાં આગળ જે કોમ્યુનિકેશન થાય છે એ પોઈન્ટ ટુ પોઈન્ટ કોમ્યુનિકેશન થાય છે. જ્યાં રેડિયો વેવ્સની અંદર શું હતું કે ઓમની ડિરેક્શન હતું. ઓમની ડિરેક્શન મીન્સ કે કોઈ પણ સાઈડથી ડેટાને છે એ રિસીવ કરી શકતું હતું. ચારે બાજુથી જે ડેટા આવે એ ઇઝીલી છે રિસીવ કરી શકતું હતું. પણ એ માઇક્રોવેવની અંદર એવી રીતના ડાયરેક્ટલી છે રિસીવ થઈ શકતું નથી. જો એ પોઈન્ટ ટુ પોઈન્ટ એના સિગ્નલો છે મેચઅપ થાય છે, મેચ થાય છે, તો એ ડેટાને એવી રીતના રિસીવ કરી શકે છે. એટલે આપણે અહીંયા આગળ પોઈન્ટ ટુ પોઈન્ટ વાયરલેસ કોમ્યુનિકેશન તરીકે એને ખાસ કન્સિડર કરી શકીએ છીએ. આ પર્ટિક્યુલર ડેટા ટ્રાન્સમિશનની અંદર કોઈ પણ ટાઈપના કોઈ વોઇસ છે, વિડીયોઝ છે, અથવા તો એને રિલેટેડ એવા ડેટા ઇન્ફોર્મેશન છે એ ઇઝીલી છે કોમ્યુનિકેટ કરી શકીએ છીએ. અનલાઇક રેડિયો વેવ્સ, માઇક્રોવેવ આર unidirectional in which the sender and receiver antenna needs to be aligned. Again સિમ્પલ પોઈન્ટ આપવામાં આવેલો છે જે હમણાં આપણે જોયું એ જ રીતના કે અનલાઇક રેડિયો વેવ, રેડિયો વેવની કમ્પેરિઝનમાં એનાથી ટોટલી ટૂંકમાં રિવર્સ. રેડિયો વેવમાં શું હતું કે એ ઓમની ડિરેક્શનલ વર્ક કરતું હતું, જ્યારે અહીંયા આગળ છે યુનિડિરેક્શનલ વર્ક કરે છે. ખાસ પોઈન્ટને મેન્શન કરજો, આપણે એક્ઝામ પેટર્નને ધ્યાનમાં રાખતા ત્યારે વન વર્ડની અંદર આવો ક્વેશ્ચન છે જનરેટ થઈ શકે એમ. તો માઇક્રોવેવ છે એ કેવું કોમ્યુનિકેશન છે? યુનિડિરેક્શનલ કોમ્યુનિકેશન છે, જ્યારે રેડિયો વેવ છે એ ઓમની ડિરેક્શનલ કોમ્યુનિકેશન છે. અનલાઇક રેડિયો વેવ્સ, microwave are unidirectional in which the sender and receiver antenna needs to be aligned. Align એટલે એક જે પોઈન્ટ ટુ પોઈન્ટ હમણાં આપણે વર્ડને જોઈએ એવી રીતના કે જો એક સ્ટ્રેટ સીધા એ લાઇનની અંદર જો એના સિગ્નલો છે એ મેચ થતા હશે તો જે ડેટાને છે રિસીવ કરી શકશે. માઇક્રોવેવ્સ આર widely used for point to point communication because their
small waves length, which means that the signal is focused into a narrow beam. Additionally, each antenna must be within line of sight of the next antenna. એક એન્ટેનાથી સેકન્ડ નેક્સ્ટ એન્ટેના પણ એ ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી છે કેવા હોવા જોઈએ, પોઈન્ટ ટુ પોઈન્ટ કનેક્શન છે એવું જરૂરી છે એમ. The distance covered by the signal is directly proportional to the height of antenna. Most important statement again. Distance covered by the signal is directly proportional to the height of the antenna. Height of the antenna આપણે જોઈએ છીએ કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી જે આપણે અલગ અલગ જે આપણા ટાવર આપણે જોઈએ છીએ બરાબર છે, તો એ ડાયરેક્ટલી એક એની જે હાઇટ આપવામાં આવેલી છે કેવી આપવામાં આવેલી છે, બહુ હ્યુજ હાઇટ આપવામાં આવેલી છે, અને એ બેઝ ઉપરથી આપણે અલગ અલગ આવા સિગ્નલોને છે રિસીવ કરી શકીએ છીએ. તો અહીંયા આગળ પણ અમુક સમયે જે કે એની ફ્રીક્વન્સી રેન્જ જે આપણે કેચઅપ થાય છે, રિસીવ થઈએ છીએ, એ એન્ટેના હાઇટ બેઝ છે આપણે એનો યુઝ કરી શકીએ છીએ. ફ્રીક્વન્સી રેન્જ ઓફ માઇક્રોવેવ્સ measured in 1 gigahertz to 300 gigahertz. અહીંયા આગળ અગેન ફ્રીક્વન્સી રેન્જ આપવામાં આવેલી છે, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ. 1 gigahertz to 300 gigahertz સુધીની ફ્રીક્વન્સી રેન્જની અંદર ત્યાં આગળથી તે ડેટાનું કોમ્યુનિકેશન થઈ શકે છે. ધીસ આર મેજરલી યુઝ ફોર મોબાઈલ ફોન કોમ્યુનિકેશન એન્ડ ટેલિવિઝન ડિસ્ટ્રીબ્યુશન્સ. અહીંયા આગળ એક ડાયગ્રામિકલી કોન્સેપ્ટને સમજાવવામાં આવેલું છે કે ખરેખર આ કોન્સેપ્ટ કે હમણાં જ આપણે જોયું તે ડિપેન્ડ્સ ઓન હાઇટ ઓફ એન્ટેના. તો અહીંયા આગળ આપણે જોઈએ છીએ કે એક એન્ટેના છે એ ટ્રાન્સમીટર જેને આપણે સેન્ડર તરીકે ઓળખી શકીએ છીએ, જ્યારે સામે છે એક રિસીવર સાઇડ છે એક એન્ટેના આપવામાં આવેલું છે. તો બંનેની જે હાઇટ છે એક તો આપવામાં આવેલી છે અને ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી બંનેને છે પોઈન્ટ ટુ પોઈન્ટ કોમ્યુનિકેશન આપવામાં આવેલું છે કે અહીંયા આગળથી આ એન્ટેના થ્રુ છે ડેટાને સેન્ડ કરવામાં આવે છે, જ્યારે સામે રિસીવર જે એન્ટેના છે એ ડેટાને જે રિસીવ કરશે, ત્યાં આગળથી એની અંદર જે એક ઇન્ટરનલ આખો જે અલ્ગોરિધમ કોન્સેપ્ટ સેટ કરેલો છે એ ડેટાને ત્યાં આગળથી એ રીતના ટ્રાન્સમિટ કરાવડાવે છે અને કન્વર્ટ કરાવી અને ફાઇનલી એક છે આઉટપુટ છે એ મેળવી શકે છે. તો અહીંયા આગળ એક સિમ્પલ બેઝિક ડાયાગ્રામિકલી પણ આપણે છે એક માઇક્રોવેવ જે કોન્સેપ્ટ છે એ કોન્સેપ્ટને છે સમજી શકીએ છીએ. માઇક્રોવેવ્સ રેડિયો ટ્રાન્સમિશન ઇઝ કોમનલી યુઝડ ઇન પોઈન્ટ ટુ પોઈન્ટ કોમ્યુનિકેશન સિસ્ટમ ઓન ધ સરફેસ ઓફ ધ અર્થ, in satellite communication and in deep space radio communication. Direct indirectly microwave communication, where we generally or commonly use microwaves transmission waves. So it is used for satellite communication, navigation, radar, remote sensing and other short distance communication systems. So here again સેટેલાઇટ કોમ્યુનિકેશન છે, ડીપ સ્પેસ રેડિયો કોમ્યુનિકેશન છે, એવી જ રીતના રડાર, રિમોટ સેન્સર એન્ડ અધર શોર્ટ ડિસ્ટન્સ કોમ્યુનિકેશન પર્પઝથી માઇક્રોવેવ્સનો જે યુઝ કરવામાં આવે છે. અધર પાર્ટ્સ ઓફ ધ માઇક્રોવેવ રેડિયો બેન્ડ આર યુઝ ફોર રડાર, રેડિયો નેવિગેશન સિસ્ટમ, સેન્સર સિસ્ટમ એન્ડ રેડિયો એસ્ટ્રોનોમીસ. તો આવા અલગ અલગ પોઈન્ટ થ્રુ આપણે ડેટાને છે અથવા તો અલગ અલગ પર્પઝથી ત્યાં આગળથી ડેટાનો કોમ્યુનિકેશન પર્પઝ માટે આનો ઉપયોગ કરી શકીએ છીએ. પણ અહીંયા ટોટલી જે કોમ્યુનિકેશન થાય છે એ કેવી રીતના થાય છે, તો કે વાયરલેસ કોમ્યુનિકેશન તરીકે આપણે એને કન્સિડર કરી શકીએ છીએ. હવે નેક્સ્ટ ડાયાગ્રામિકલી ઇન્ફોર્મેશનની અંદર પણ આપણને એ જ વસ્તુ છે ખાસ સમજાવવામાં આવેલી છે કે ત્યાં આગળથી ખાસ તો એક જે ટાવર છે આપવામાં આવેલું છે કે જે ટાવરની અંદર અલગ અલગ ઘણા બધા એના જે સેન્સરો છે એને એ રીતના અહીં આગળ ફિટ કરવામાં આવેલા છે અને એ ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી અલગ અલગ પોઈન્ટ ઓફ વ્યૂથી છે એ ડેટાને છે રિસીવ કરી શકશે. તો આ ડાયાગ્રામની અંદર એ પણ આપણે એક ખાસ માઇક્રોવેવ્સ સિગ્નલને છે એ કેવી રીતના પોઈન્ટ ટુ પોઈન્ટ સ્પેશિયલી ખાસ જે કોન્સેપ્ટને કન્સિડર કરવાના છે કે પોઈન્ટ ટુ પોઈન્ટ કોમ્યુનિકેશન કેવી રીતના થઈ શકે છે, તો આપણે અહીંયા આગળથી આ એક્ઝામ્પલની અંદરથી પણ છે ઇઝીલી અન્ડરસ્ટેન્ડ કરી શકીએ છીએ. Microwave link is a communication system that bridge radio signal to transmit data between two or more fixed location. Again, microwave communication એક ચેનલ છે, સિસ્ટમ છે, એ સિસ્ટમની અંદર ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી
બે અથવા બેથી વધારે પણ એવા કોન્સેપ્ટ સાથે આપણે છે એ કોમ્યુનિકેશન કરી શકીએ છીએ, પણ એમની સાથે છે એ ખાસ એક લિંક છે એ ક્રિએટ કરવી પડે છે. એને એવી રીતના એક લિંક થ્રુ એને એસ્ટાબ્લિશ કરવું પડે છે અને એક પર્ટિક્યુલર સ્ટ્રક્ચરની અંદર આપણે છે એ ડેટાને છે કોમ્યુનિકેટ કરી શકીએ છીએ. એવું જરૂરી નથી કે સેન્ડર અને રિસીવર બોથ સાઇડ છે માત્ર ડેટાને કોમ્યુનિકેટ કરી શકે, પણ ત્યાં આગળથી 3-4 એવા અલગ અલગ જે કોન્સેપ્ટ છે એને પણ એક નેટવર્કની અંદર લિંક કરી અને આપણે આને પણ યુઝ કરી શકીએ છીએ. તો આ ટાઈપનું જે એક સ્ટ્રક્ચર છે એ સ્ટ્રક્ચરને આપણે શું કહી શકીએ છીએ, એને મલ્ટી માઇક્રોવેવ લિંક મેકઅપ માઇક્રોવેવ નેટવર્ક તરીકે પણ ઓળખવામાં આવે છે. માઇક્રોવેવ લિંક્સ આર યુઝડ ફોર point to point communication. This is because of the small length of their waves that allows for antenna to direct them into narrow beams which can be point directly at the receiving એન્ટેના. હમણાં જ આપણે ઉપર જોયું એ જ રીતના અહીંયા આગળ પોઈન્ટની અંદર છે ખાસ સમજાવવામાં આવેલું છે કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી એક પોઈન્ટ ટુ પોઈન્ટ કોમ્યુનિકેશન કરી શકાય છે અને જે સિગ્નલો પાસ થાય છે એ શોર્ટેડ વેવની અંદર સિગ્નલ પાસ થાય છે અને એ નેરો બીમ્સ, ત્યાં વર્ડ છે ખાસ યુઝ કરવામાં આવેલું છે કે નેરો બીમ્સ વિચ કેન બી પોઇન્ટેડ ડાયરેક્ટલી એટ ધ રિસીવિંગ સાઇડ એન્ટેના. અને એવી રીતના ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી છે રિસીવર જે એન્ટેના છે એ રિસીવર એન્ટેના એ ડેટાને છે એ રિસીવ કરી શકે છે. નેક્સ્ટ અને લાસ્ટ એક જે થર્ડ વન આપવામાં આવેલું છે ઇન્ફ્રારેડ ટ્રાન્સમિશન. સો અગેન વોટ ઇઝ ઇન્ફ્રારેડ ટ્રાન્સમિશન? તો ઇન્ફ્રારેડ વેવ્સ આર યુઝડ ફોર વેરી શોર્ટ ડિસ્ટન્સ કોમ્યુનિકેશન લાઇક ટીવી રિમોટ, વાયરલેસ સ્પીકર, ઓટોમેટિક ડોર, હેન્ડહેલ્ડ ડિવાઇસ એક્સેટ્રા. સિંગલ વર્ડમાં બહુ નાનું એવું ડેફિનેશન થ્રુ આપણે આ કોન્સેપ્ટને સમજી શકીએ છીએ કે ઇન્ફ્રારેડ ટ્રાન્સમિશન જે વેવ્સ છે એ ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી કેવા પર્પઝથી અથવા તો કઈ જગ્યાએ નોર્મલી યુઝ કરવામાં આવે છે, ફ્રિકવન્ટલી ઓર કોમનલી યુઝ થાય છે. તો એ જે એક વેવ્સ લેન્થ છે એ વેરી શોર્ટર લેન્થ છે. અગેન માઇક્રોવેવ્સની કમ્પેરિઝનમાં પણ અહીંયા આગળ ઇન્ફ્રારેડની અંદર છે એનું જે ફ્રીક્વન્સી રેન્જ છે એ કેવી છે, શોર્ટર છે. તો આપણે હમણાં જોયું પ્રીવિયસ લેક્ચરમાં જોયું હતું કે રેડિયો વેવ્સની જે ફ્રીક્વન્સી રેન્જ છે એ કેવી છે, બહુ બિગર છે. ત્યાર પછી જે માઇક્રોવેવ્સ આવ્યું હતું, માઇક્રોવેવ્સની ફ્રીક્વન્સી રેન્જ છે એ રેડિયો વેવ્સ કરતાં નાની છે પણ ઇન્ફ્રારેડ કરતાં કેવી છે, બિગર છે. તો એવી જ રીતના અહીંયા ઇન્ફ્રારેડ વેવ્સ જે છે એની ફ્રીક્વન્સી રેન્જ છે એ પ્રીવિયસ બોથ વેવ્સ કરતાં છે કેવી છે, એકદમ શોર્ટર છે, વેરી શોર્ટર ડિસ્ટન્સ. એ વર્ડનો પણ છે યુઝ કરવામાં આવેલો છે કે ઇન્ફ્રારેડ વેવ્સ આર યુઝડ ફોર વેરી શોર્ટ ડિસ્ટન્સ કોમ્યુનિકેશન લાઇક ટીવી રિમોટ. આ પ્રેક્ટિકલી છે આપણે જોઈએ છીએ, આપણી પાસે જે ઘરે ટીવી છે એ રિમોટ થ્રુ છે હેન્ડલ કરીએ છીએ. એક જે આપણે રિમોટ થ્રુ જે ચેનલને છે એ ચેન્જ કરાવડાવીએ છીએ એ શેના થ્રુ છે કોમ્યુનિકેશન થાય છે, એ એના વેવ્સ થ્રુ છે. રિમોટને છે સપોઝ કે આપણે થોડા ડિસ્ટન્સથી છે દૂર વહી જઈએ તો ઘણી વખત છે ચેનલ છે એ ચેન્જ થઈ શકતી નથી. એનું કારણ એ જ છે કે એની જે ફ્રીક્વન્સી રેન્જ છે એ કેવી છે, બહુ શોર્ટર છે. જે રેન્જની અંદર આવતું હશે તો આપણે એને ઇઝીલી છે ચેન્જ કરી શકીએ, અધરવાઇઝ વી કાન્ટ ચેન્જ એની કાઇન્ડ્સ ઓફ ચેનલ. નેક્સ્ટ વાયરલેસ સ્પીકર છે, ઓટોમેટિક ડોર, હેન્ડહેલ્ડ ડિવાઇસ, ધોઝ ઓલ આર યુઝ ઇન્ફ્રારેડ વેવ્સ. Its frequency range is 300 GHz to 400 GHz. It is used in TV remotes, wireless mouse, wireless keyboard, wireless printer, etc. etc. So again પોઈન્ટને મેન્શન કરશો, ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી ક્યારેક એક્ઝામની અંદર આવા સિમ્પલ ક્વેશ્ચન છે એ પણ જનરેટ થઈ શકે. તો ઇન્ફ્રારેડ જે વેવ્સ છે એ નોર્મલી છે એ ક્યાં આગળ યુઝ થાય છે, તો ટીવી રિમોટમાં, વાયરલેસ માઉસની અંદર, વાયરલેસ કીબોર્ડની અંદર, પ્રિન્ટરની અંદર. તો આવી રીતના આપણે આ કોન્સેપ્ટનો છે યુઝ કરી શકીએ છીએ. ધેર વેવ્સ લેન્થ આર shorter than microwaves but longer than visible lights. Shorter than microwaves but longer than visible lights. ડાયરેક્ટલી લાઇટ્સથી પણ છે કેવું છે, ઝડપી છે. કારણ કે આપણે જોઈએ છીએ કે રિમોટનું જે એક્ઝામ્પલને કન્સિડર કરીએ કે આપણે એક જગ્યાએ બેઠા રિમોટને છે એ ટીવી હેન્ડલ કરીએ છીએ, તમે જેવું એક બટન પ્રેસ કરો છો એકદમ ક્વિકલી એ આપણી સામે જે ચેનલ છે એ ચેન્જ થઈ જાય છે. તો એકદમ ફાસ્ટર જે આપણે નોર્મલી જે કોમ્યુનિકેશન થાય છે, એક ડેટાની જે આપલે થાય છે કેવી થાય છે, એકદમ ઝડપી થાય છે. અહીંયા આગળ વર્ડનો મિનિંગ આવી રીતના આપણે કરી શકીએ છીએ. બટ લોંગર ધેન વિઝિબલ લાઇટ્સ. આપણે
એને જોઈ નથી શકાતું એટલું ઝડપી છે એ ટૂંકમાં ત્યાં આગળથી પાસ થાય છે. ઇન્ફ્રારેડ પ્રોપોગેશન ઇઝ લાઇન ઓફ સ્લાઇડ. અગેઇન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ અહીં આગળ આપવામાં આવેલું છે. અહીંયા આગળ એ પણ જે નોર્મલી કોમ્યુનિકેશન કરવામાં આવે છે કેવી રીતના થાય છે, તો કે પ્રોપોગેશન ઇઝ લાઇન ઓફ સાઇટ. ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી એ પણ છે પોઈન્ટ ટુ પોઈન્ટ કોમ્યુનિકેશન જેવું છે કે જો એની સામે જ એક્ઝેક્ટ હશે તો આપણે એને ઇઝીલી અને સારી રીતના છે કોમ્યુનિકેટ કરી શકશે. અહીંયા આગળ અગેઇન એક એવું ડાયાગ્રામિકલી ઇન્ફોર્મેશન છે ખાસ આપણે સામે પ્રેઝન્ટ કરવામાં આવેલી છે કે જેની અંદર ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી આપણે છે ઇન્ફ્રારેડ વેવ્સનો છે યુઝ કરી શકીએ છીએ. અહીંયા આગળ આ ટોટલી આપણે અલગ અલગ ટાઈપના જે ડિવાઇસીસ જોઈએ છીએ આ બધા ડિવાઇસીસની સાથે જે શેનો ઉપયોગ કરવામાં આવેલો છે, તો કે ઇન્ફ્રારેડ વેવ્સનો ઉપયોગ કરવામાં આવેલો છે. તો અહીંયા આગળથી ડેસ્કટોપ છે, લેપટોપ છે, મોબાઈલ છે, સ્પીકર છે, મોનિટર છે, પ્રિન્ટર છે, આ બધા જે ડિવાઇસીસ છે જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી છે એક કોમ્યુનિકેશન થાય છે, કોના થ્રુ થાય છે, તો ઇન્ફ્રારેડ કોમ્યુનિકેશન તરીકે આપણે એને કન્સિડર કરી શકીએ છીએ. they can't penetrate walls and sun's infrared rays interface with these rays. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ આવ્યું છે સ્ટુડન્ટ્સ. ઇન પ્રીવિયસ પોઈન્ટ માઇક્રોવેવ્સમાં આપણે જોયું અથવા તો રેડિયો વેવ્સની અંદર આપણે જોયું કે જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી અમુક વસ્તુ છે એ શું થઈ શકતી હતી કે સપોઝ કે રેડિયો વેવ્સ છે કે આપણે એને આપણે ઉપર એન્ટેના છે ઘરની ઉપર સેટ કરાવડાવીએ છીએ છતાં એના સિગ્નલો અમુક પાસ થઈ અને આપણે ઘરની અંદર એને ડેટાને રિસીવ કરી શકીએ છીએ. પણ અહીંયા આગળ કેન નોટ પેનેટ્રેટ વોલ મીન્સ કે તે જો આડી દિવાલ આવી જાય તો એ દિવાલને છે એ છેદી અને અંદર આવી શકતું નથી. ટૂંકમાં તે અહીંયા આગળ સ્ટોપ થઈ જાય છે. કોઈ વસ્તુ આડી આવી જાય અને પછી આપણે એ રિમોટલી એને એક્સેસ કરીએ તો એ એક્સેસ થઈ શકતું નથી. એન્ડ સન્સ ઇન્ફ્રારેડ રેઝ અને ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી જે સૂર્યના કિરણોથી પણ એ શું થઈ શકે છે એને નુકસાન પહોંચી શકે છે. એટલે એ ટૂંકમાં એક કોમ્યુનિકેશન થઈ શકતું નથી. સો કેન નોટ બી યુઝડ ફોર લોંગર રેન્જ કોમ્યુનિકેશન. અને આવા અમુક પર્પઝથી આપણે એને લોંગ ડિસ્ટન્સ પર્પઝ માટે કોમ્યુનિકેશન પર્પઝ માટે એનો યુઝ કરી શકાતો નથી. એઝ ધેર યુસેજ ઇન કન્ફર્મ વિધિન ક્લોઝ સ્પેસ they do not need any government permission for their applications. અને આવી રીતના આપણે આનો યુઝ કરવો હોય તો કોઈ યુઝ કરવા માટે કોઈ રિક્વાયરમેન્ટ નથી કે આપણે એને કોઈ ગવર્મેન્ટ પાસેથી એનો કોઈ એવો યુઝ પરમિશન લેવી કે સમજાઈ ગયા. ત્યાં આગળ એક અલગ અલગ એપ્લિકેશનો આપવામાં આવી છે. એપ્લિકેશન ઓફ ઇન્ફ્રારેડ વેવ્સ ઇન કોમ્યુનિકેશન. તો નોર્મલી આ ઇન્ફ્રારેડ ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી કેવા અલગ અલગ પર્પઝ માટે યુઝ કરી શકાય છે, તો રિમોટ કંટ્રોલ ફોર ટેલિવિઝન, સ્ટીરિયો એન્ડ અધર હોમ એપ્લિકેશન્સ, વાયરલેસ લેન, વાયરલેસ મોડેમ, વાયરલેસ કીબોર્ડ, માઉસ, પ્રિન્ટર એક્સેટ્રા. હમણાં જ આપણે જોયું રીતના નાઇટ વિઝન સિસ્ટમ, ઇન્સ્ટ્રક્શન ડિટેક્શન સિસ્ટમ, મોશન ડિટેક્શન સિસ્ટમ. તો આવા અલગ અલગ જે કોન્સેપ્ટ છે ત્યાં આગળ ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી છે ખાસ એનો ઉપયોગ કરવામાં આવે છે, ઇન્ફ્રારેડ વેવ્સનો ઉપયોગ કરવામાં આવે છે. ઇન્ફ્રારેડ વેવ્સ થ્રુ અમુક એ ટાઈપનું કોમ્યુનિકેશન કરી અને આપણે એને છે યુઝ કરી શકીએ છીએ. તો આવી રીતના કન્સેપ્ટની અંદર આપણે ખાસ આ પર્ટિક્યુલર આજના લેક્ચરમાં એ જ રીતના પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે અનગાઇડેડ મીડિયા કન્સેપ્ટને છે ખાસ સમજવાનો પ્રયત્ન કર્યો કે ખરેખર અનગાઇડેડ ટ્રાન્સમિશન મીડિયા છે શું, એ જનરલી કેટલા ટાઈપમાં ડિવાઈડ થયેલા છે. એમાં ખાસ સ્પેશિયલી આપણે 3 ટાઈપનું છે ડિસ્કશન કર્યું: રેડિયો વેવ્સ, માઇક્રોવેવ્સ એન્ડ ઇન્ફ્રારેડ વેવ્સ. રેડિયો વેવ્સ શું છે, માઇક્રોવેવ્સ શું છે અને ઇન્ફ્રારેડ વેવ્સ શું છે, એના માટેનું આપણે અહીંયા આગળથી ખાસ છે સ્પેશિયલી ચર્ચા કરવામાં આવેલી. અગેન એક નેક્સ્ટ સ્ટેટમેન્ટ અહીંયા ઇન્ફ્રારેડ માટે છે ખાસ સ્પેશિયલી આપવામાં આવેલું છે કે ઇન્ફ્રારેડ સિગ્નલ કેન નોટ બી યુઝ ફોર લોંગ ડિસ્ટન્સ કોમ્યુનિકેશન. ઇન એડિશનલી we cannot use infrared waves outside a building. જનરલી હમણાં જ આપણે એક પ્રીવિયસ કોન્સેપ્ટ જોયો કે આ કોન્સેપ્ટનો ઉપયોગ જે સૂરજના કિરણો આવે છે એની સાથે આપણે નોર્મલી કોમ્યુનિકેશન કરી શકતા નથી. તો આવા અમુક અલગ અલગ પર્પઝ માટે પણ આપણે આ ઇન્ફ્રારેડ વેવ્સને છે એ પર્ટિક્યુલર કોઈ એવા જે એક લેસ કોમ્યુનિકેશન છે ત્યાં આગળ એનો ખાસ ઉપયોગ કરી શકીએ છીએ. તો અગેઇન આ લેક્ચરની અંદર આપણે અહીંયા આગળ છે આને કન્ક્લુડ કરીએ છીએ. I hope you go to this concept. જો કોઈ એ ટાઈપની ક્વેશ્ચન ક્વેરી હોય
તો તમે છે એ પર્સનલી કોન્ટેક્ટ કરી અને પૂછી શકો છો એમ. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.